તો આજે આપણે જે ભક્તે વાત કરી કે પવિત્ર માસ, અને બાપુએ પણ વાત કરી, ગિરનારી બાપુએ, કે પવિત્ર માસ જ્યારે શ્રાવણ માસ ધર્મનો મહિનો ચાલતો હોય અને સાથે સાથે પુણ્યશાળી ઘરાનું આપણું બીજું ગામ હોય, અને એ પુણ્યશાળી ઘરામાં એક ઘડી અને સાથે સાથે એવા મોનેચા પરિવાર ને આગળ આજે એવા સંતો બિરાજમાન હોય, ભક્તો બિરાજમાન હોય, વડીલો ગામજનો બધા બિરાજમાન હોય, તો એકવાર મોનેચા પરિવારને એકવાર જોરદાર તાળીઓથી આપણે આવકારીએ. અને રામદેવજી બાબાનું આજે જાગરણ હોય તો બેઠેલા દરેક ભક્તોને નમ્ર વિનંતી કે એકવાર બંને હાથ ઊંચા કરી અને જોરદાર પ્રેમથી કે આખા દિવસમાં જ્યાં જ્યાં દેવસ્થાન હોય ત્યાં સુધી આપણી જય પહોંચવી જોઈએ. એટલે આપણા ગામના દેવોને એમ થાય કે ક્યાંક મારું ભજન થાય, એટલે જેમાં થોડી કચાશ પણ રહેવી જોઈએ. અને જે ક્યારે બોલાય કે જ્યારે વિજય થાય ત્યારે. એટલે આજે વિજય છે, એટલે જોરદાર પ્રેમથી ભાવથી બને હાથ ઊંચા કરી અને રામદેવજી બાબાની આપણે પ્રેમથી જય બોલાવીએ. બોલીએ રામદેવજી મહારાજ કી. તો સંતોનું સાનિધ્ય હોય, પુણ્યશાળી ગામ હોય, અને મારા સાધુડાનો યમરા પરમાં, અને મારા સાધુડાનો અમરા પરમાં પાસરે હંસાલો સદગુરુ વાળા દેશમાં અને વાતો કાગવા એક ઘડી આધી ઘડી ઓ આધી માં